બાબરાના ગ્રામજનો અને પોલીસની સતર્કતાથી હત્યારાઓ રંગે હાથ ઝડપાયા હતા। પેટ્રોલિંગ દરમિયાન 4 વ્હીલ કાર અવાવરૂ જગ્યાએ જતા પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફ દ્વારા પાછળ જતા સળગતી લાશ સાથે ત્રણેય આરોપીને ઝડપી પાડી બાબરા પોલીસે સતર્કતા દાખવી હતી। બાબરાના ગોંડલ હાઈવે ધરાઈ ગામ કૃષ્ણનગર પ્લોટમાં જવાના રસ્તે અજાણ્યા પુરુષની સળગતી લાશ મળી આવી હતી। બાબરા ગોંડલ હાઈવે ધરાઈ ગામ કૃષ્ણનગર પ્લોટમાં જવાના રસ્તે આશરે સમય 3:15 કલાકે શંકાસ્પદ ગાડી આવતા અને કૃષ્ણનગર પ્લોટમાં ના રસ્તે જતા તેમની પોલીસને જાણ કરતા બાબરા પોલીસે એક્ઝેક્ટ લોકેશનની બાજુમાં નીકળતા ત્રણ આરોપી રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા। પુરાવાના નાશ કરવાના ઈરાદે ત્રણેય આરોપીએ જાતે પોતાના શર્ટ લાશની સાથે સળગાવી દીધાનું જાણવા મળ્યું હતું। મરણ જનાર પુરુષ આશરે 55 થી 56 વર્ષનો હોવાનું અને ભાવનગરના હીરાના વ્યાપારી હોવાનું અનુમાન લગાવ્યું છે। વધુ તપાસ ભાવનગર પોલીસે હાથ ધરશે। ગત રાત્રિના રોજ 3:00 વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વોકળાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી। જઈ અંદર સાથે ત્રણેક ઇસમો જણાઈ આવેલા। ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય, આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે।